મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખો. હું જાગૃતિ સુરતથી અને આજે વિડીયો આપણે બપોર જ ચાલુ કર્યો છે. બપોરા કરવા બેસી ગયા છીએ. બેનનું ટિફિનની મસ્ત મોકલી દીધું અને રીંગણ બટેટાનું શાક બનાવ્યું છે. આખા રીંગણનું ફૂલ ગ્રેવીવાળું, સાથે પરોઠા બનાવ્યા છે. તો આ ડાયફ્રૂટ મિલ્ક શેક આવેલો છે. મારી ચા છે સાથે અને બપોરે ચા પી એમાં પીવો આપણે પીતા કમેન્ટમાં કહેજો. કંઈ હાલો અત્યારે તો પહેલાં ભૂખ લાગી છે, ફટાફટ જમી લઈએ. જય માતાજી બધાને ફરીથી, કારણ કે આપણે વિડીયો બપોરે સ્ટાર્ટ કર્યો હતો ને ત્યાર પછી અત્યારે વાગી ગયા છે 6:30. તો અત્યાર સુધી લાઈવ ચાલુ હતું. ચા નાસ્તો કરી નાખ્યો છે. ભાઈ પણ જોબ ઉપર જતા રહ્યા છે. હવે મારે ખાલી છે ને આમ તમે જો કચરા પોતાને એવું કરવાનું છે ખાલી. અને બીજું શું કામ છે ખબર? આ કપડાં હંકેલવાના છે. જો આ ખુરશી ઉપર એટલા ધોયેલા છે, આ ખુરશી ઉપર એટલા ધોયેલા છે. તો એટલા કપડાં મારે હંકેલવાના છે અને કચરા પોતું કરવાનું છે. ફટાફટ કામે ચડી જઈએ. બેન આવે ત્યાં પણ એ પહેલાં છે ને મારે થોડોક આઈસ્ક્રીમ ખાવો છે કે ગરમી છે કે નહીં. તમે આઈસ્ક્રીમ બહુ મસ્તીનો બનાવ્યો છે. હાલો કેવો જામ્યો છે, જોઈ જામી ગયો હોય ને તો આપણે ખાઈ. તો જો તમે જોઈ શકો છો અસલ જામી ગયો છે, મસ્તીનો જામ્યો છે. હાલો ઘડીક બેઠા બેઠા ખાઈ. તમે પણ બધા ઇન્વાઇટ છો આઈસ્ક્રીમ ખાવામાં. ફ્રીજ તો બંધ કરી દીધું છે. થોડુંક ઠંડુ ઠંડુ ખાઈ લઈએ ને ગરમીનું, પછી કામે સળીએ. ત્યાં થોડું ઘણું કામ કરીશ ત્યાં બેને આવી જાહે. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. જો મસ્તીનો જામ્યો છે. બતાવો કેવો જામ્યો છે એ હોતો ને. તો અસલ જામ્યો છે ને. છે બહુ મસ્તીનો. જો એકલું ડ્રાયફ્રૂટ નાખીને જ બનાવ્યો છે. મસ્ત છે જામ્યો છે. સારું પણ તો એવું થોડોક ઓછો જામ્યો છે. ખાઈ લઈએ હવે જેવો જામ્યો હોય એવો. અડધો ખાઈશ ને થોડોક બેન હાટું રાખીશ, કારણ કે મને આટલું બધું ડ્રાયફ્રૂટ વાળો તો ન ભાવે. મસ્ત છે. હાલો ખાવા. કંઈ નહીં, સારું હાલો ફટાફટ થોડોક આઈસ્ક્રીમ ખાઈ લઉં અને કામે ફરી જાઉં. નવરી તો ક્યારની થઈ ગયો, પણ એમાં શું થાય ભાઈ હાટું કામ કરતી હોય ને એને હાટું નાસ્તો બનાવવાનું હોય, હારે લઈ જવાનું બનાવવાનું હોય. તો આ ડ્રાયફ્રૂટ છે ને તો દેખાય બધું ડ્રાયફ્રૂટ સાઈડમાં કાઢતી ગઈ ને હવે સારું જો પ્લેન ખાતી ગઈ. એટલો આઈસ્ક્રીમ મેં ઓછો કર્યો છે ને આજે ડ્રાયફ્રૂટ કેવી રીતે રાખી દીધું. મને ડ્રાયફ્રૂટ ન ભાવે તો હું કાઢી નાખું. તો જો ફેમિલી હાવણી આપણે હાથમાં લઈ લીધી છે અને જો રોજની જેમ ભજનની ચાલુ થઈ ગયા છે ને. જો એ હોલમાંથી કચરો કાઢીને ઢગલો કર્યો છે. બેડરૂમમાં કચરો કાઢવા આવી ગઈ છું. ફટાફટ બેડરૂમમાં કચરો કાઢી નાખું. બેડ ઉપર ઓસાડવાનું છે, પણ એ બધાય કપડાં હંકેલીને ગોઠવી રહીશ ને પછી ઓસાડવાનો મેળ આવશે, કારણ કે ઓસાડ મેં ધોયો હતો એટલે ખુરશીમાં નીચે વયો ગયો છે અને એક નવો ઓસાડ જડતો જ નથી કેદુનો. તો એ કંઈક ગોતવું જોઈએ. જો ફટાફટ આપણે કચરો કાઢવાનું કામકાજ ચાલુ કરી દઈએ. પછી પોતા તો ઊભા મારવાના હોય, મારી દઈએ. ફટાફટ થઈ જાય, વાર ન લાગે. તો 3 મા દીકરાને ઘરનું કામ હોય. હું હાલો ફટાફટ કરી નાખું. કપડાં પછી હંકેલું. મેં કીધું દી આઠમાં નહીં પહેલાં કચરા પોતા કરી નાખું, કારણ કે દી આઠમાં કચરો તો ન કઢાય એટલે ફટાફટ પહેલાં કચરા પોતા કરું છું. જો મસ્તીના કચરા પોતા કરીને ફ્રી થઈ ગયા. જો આખું ઘર ક્લીન થઈ ગયું છે. થઈ ગયું છે ને મસ્ત ક્લીન. હોલે બતાવું. જો થઈ ગયો છે આખો મસ્તીના કચરા પોતા. હવે ખાલી કપડાં હંકેલવાના છે. ચાલો કપડાં લઈ લો, બધા નીચે ઢગલો કરી દઉં. બધા છે ને શું છે ખબર, ઇસ્ત્રી કરેલા ન હોય ને એટલે છોકરો એમ છે કે આ નથી પહેરવાનું, આ નથી પહેરવાનું, એવું કરીને સાથે તો ઢગલો કરી નાખે. બાકી એટલા બધા તો કાલ નહોતા ધોઈ અમે. તો એટલો બધો ઢગલો છે. એટલા બધા કપડાં અમારે હંકેલવાના છે. એટલા કપડાં આપણે હંકેલી નહીં રહ્યું ને ત્યાં બેન આવી જવાની છે. કાંઈ નહીં, સારું હાલો ફટાફટ હું હવે કપડાં હંકેલી નાખું. તો હાલો જો કપડાં હંકેલવાનું કામકાજ ચાલુ છે. એટલા બધા હંકેલ નહીં થાય ને આટલા હંકેલવાના તો બાકી છે. ત્યાં બેને આવી ગયા. હાલો બેન તમને જય માતાજી કહી દે. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા મમ્મીના વિડીયોમાં. તો બસ જો અત્યારે આવ્યું છું, થાકીને તે થઈ ગઈ છું. હાલ તો મગજ ગરમ ઠેકાણે કાંઈ છે નહીં. મને છે ને માથું દુખે છે
તો કંઈ નહીં, ભૂખે લાગી છે ને પેલા થોડુંક કંઈક લઈ આવી દઉં, કંઈક ખાવાનું લેતા આવું ને ખાઈને પછી હવે આરામ કરશું. પાણીપુરી ખાવી છે. શાક છે તો ચાલો શાક પડ્યું છે તો આજે આપણે પાણીપુરી ખાશું. હા ભૂખ કઈ લાગી, મારે નાસ્તો જ કરવાનો હતો આજે આજ. તે કીધું તું મારો પગાર આવે તે પાર્ટી આપવાની છે તો હા તો પનીર લેતા આવું. પનીર ટીકા ને શાક ને રોટલી તારે બનાવવાનું. હું કાંઈ નહીં બનાવું, હું અત્યારે હાવ ઠાકી ગઈ છું. કાલ બનાવજો. પાર્ટી તારે દેવાની છે. હું કાલે ઠાકી ગઈ. સારું કાલ લેવા કાલ આવે બસ. કાંઈ નહીં હારું હાલો હા, ફટાફટ તો તેલ નાખું છે બેન દૂધ ને એવું લઈ આવે પાણીપુરી લેવા પૂરી લેતી આવે પછી મસ્ત આપણે ઘરે પાણીપુરી બનાવીને ખાવું. હાલો બધું આ તમે પાણીપુરી બહાર ખાવા. ખાવાનું છે પણ ઓલી ઊભી જ ન રહે, મારે ખાવાનું નહીં, કાંઈ નાસ્તો નથી ખવાતો, હમણાં કીધું ન. સારું કાંઈ વાંધો નહીં લેતા આપણે ઘરનું ખાઈ લઈ જાઉં. તો સારું હાલો પેલા કંઈક ખાઈ લઉં પછી મળું. તો ફેમિલી જો બધા મસ્તીને આપણે કપડાં હંકેલીને થપ્પા કરી નાખ્યા છે અને બેન આવી ગઈ છે તો જો આ પાણીપુરીનું પેકેટ લેતી આવી છે, સટાકા પટાકા લેવી છે. દૂધ તો ફ્રીજમાં મૂકી દીધું છે પણ એમાં શું છે એક અમારા સબસ્ક્રાઈબર છે અમારી સોસાયટીમાં જ રહે છે તો અમારા વિડીયો જોવે છે એ લોકોને પણ અત્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે તો બેન પાસે શીખવા આવ્યા છે. બેન એને યુટ્યુબ ચેનલ બનાવી દેશે અને વિડીયો કેવી રીતે એડિટિંગ કરવો એ બધું એને શીખવાડે છે. હાલો હું તમને બતાવું. જો આ લોકો છે યુટ્યુબની ચેનલ નવી બનાવી છે તો બેન પાસે શીખવા બેન એને બધું શીખવાડે છે. યાર તો એ શીખવાડે ને ત્યાં સુધીમાં મેં કીધું પાણીપુરી તૈયાર કરી નાખું. તો જો આ આપણો મસાલો છે. બપોરે આખા રીંગણા બટાટાનું શાક મસ્તીનું મેં બનાવ્યું હતું. તમારે રીંગણા તો નથી વધ્યા, ખાલી બટાટા વધ્યા છે ને ગ્રેવી વધી છે તો એનો માવો થઈ જશે. અને બેનને તો ખબર નહીં છાશ નાખીને ખાય કે મીઠું પાણી નાખીને ખાય. મારી હાટું તો હું મીઠું પાણી બનાવું છું. તો આજે નાસ્તામાં પાણીપુરી છે. હાલો બધાય પાણીપુરી ખાવા હાલો, ખાવા બેસે ને ત્યારે મળીએ. હવે પાણીપુરી લઈ લીધી છે ને આમ મસ્તીનું મેં મીઠું પાણી બનાવી નાખ્યું છે. જો બેન માવો મસ્તીનો બનાવે મેં મસ્તીનો ગરમ કરી દીધો છે અને હવે બસ પાણીપુરી ખાવા બેસી ગયા છે ને રાતના 9 વાગી ગયા છે. જો મારે હવા 9 તો વિડીયો છે ને ના રાતના અમારે હવા 9 વિડીયો અપલોડ કરવાનો હોય, 15 મિનિટ જ બાકી છે તો અમારે ફટાફટ વિડીયોને એડિટિંગ કરવાનું છે. તો સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમત સાથે. ત્યાં સુધી બાય.